So question number 125. Spherical wavefronts emanating from a point source strikes a plane reflecting surface. What will happen to these wavefronts immediately after reflection? એટલે કહેવાય માંગે છે કે સ્ફેરિકલ વેવફ્રન્ટ છે એ પોઈન્ટ સોર્સમાંથી ઉત્પન્ન થયેલું છે, એટલે બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્પન્ન થયેલું ગોળીય તરંગગ્રહ એ એક સમતલ પરાવર્તક સપાટી સાથે અથડાય છે તો આ પરાવર્તન પછી તરત જ આ વેવફ્રન્ટ છે એ કેવું હશે? તો આપણો આન્સર ચાર ઓપ્શન છે. They will remain spherical with the same curvature, both in magnitude and sign. એટલે એ સ્ફેરિકલ જ રહેશે, એનું કર્વેચર બી સેમ હશે, એનું મેગ્નિટ્યુડ ને સાઇન બી સેમ હશે. They will become plane wavefronts, એ સમતલ તરંગ બની જશે. They will remain spherical with the same curvature but sign of curvature reversed. એટલે એવું જ તરંગ બનશે પણ એની સાઇન છે એ ઊંધી થઈ જશે. They will remain spherical but with different curvature both in magnitude and sign. તો આમાં આન્સર આવશે સી. They will remain spherical with the same curvature but sign of the curvature reversed. એટલે 125 માં આન્સર આવે સી. કેવો એમ માંગે છે કે આ સમતલ અરીસો છે, એક તરંગગ્રહ છે, એ આમ કરીને આમ ગોળાકાર તરંગગ્રહ આપાત થાય, તો એ જ્યાંથી આપાત થાય એ જેમ જેમ આગળ વધતું જાય, બરાબર. હવે સપોઝ અહીંથી આમ આમ આવે તો તરંગ એટલું છે આમ પરાવર્તન પામે, જેમ જેમ આગળ વધતું જાય એમ તરંગ મોટું થતું જાય અને આમ પરાવર્તન પામે અને છેવટે છે તે એટલી જ કર્વેચર વાળું એ તરંગ આમ રિવર્સ થશે, બરાબર. એટલે આન્સર આવે આપણો સી. પછી 126. તો 126 માં a point source that emits waves uniformly in all directions produces the wavefronts that are બિંદુવત ઉદ્ગમમાંથી ચારે દિશામાં ફેલાયેલા તરંગો છે. કેવું તરંગગ્રહ રચે? તો સ્ફેરિકલ રચે, ગોળાકાર તરંગગ્રહ. આન્સર આવશે એ. (127) A refractive index of glass is 1.9 if the light travels through a glass slab of thickness d in time t and takes the same time to travel through a transparent beaker filled with the water up to a level of 1.5 d, then the refractive index of water is. એટલે કેવા એમ માંગે છે કે ગ્લાસનો સ્લેબ છે એનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.9 છે, એની થિકનેસ d છે. આને ક્રોસ કરવા માટે સમય લાગે છે t. હવે 1.5d એટલે 1.5d જેટલું પાણી છે, એનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ μ છે, એને બી સમય લાગે છે t પ્રકાશને ક્રોસ કરવા માટે. તો આપણું સૂત્ર છે μ1t1 બરાબર μ2t2. t એટલે થિકનેસ અથવા તો અંતર L1 μ1 L1 બરાબર μ2 L2 કઈ બી કરો ચાલે. તો અહીંયા 1.9 into d બરાબર 1.5 સોરી μ2 એટલે પાણી માટે μw into આ 1.5d. તો μw એટલે કે પાણીનો વક્રીભવનાંક 1.9 into d છેદમાં 1.5 into d. dd કેન્સલ એટલે 19/15 19/15 એટલે આપણે હજુ આને કરીએ તો 38/30 તો 3.8/3 એટલે આ 1 પોઈન્ટ
3 દુ 6 3 3 9 એટલે 2 અહીંયા 2 વધ્યા 20 14 18 તો 1.26 જેવું એપ્રોક્સિમેટલી કંઈક આન્સર આવે એટલે 2666 એવું આવે એટલે 1.27 તો આપણો આન્સર આવશે એ 128 question number 128 a light propagates 2 centimeter distance in a glass of refractive index 1.5 in time t0 the same time t0 the light propagates a distance of 225 centimeter in a medium the refractive index of the medium is એટલે આ જ સૂત્ર થયું આને આપણે ટૂંકમાં આ t1 t2 ની જગ્યાએ L1 L2 કહીએ ડિસ્ટન્સ L1 L2 તો μ1 L1 બરાબર μ2 L2 તો અહીંયા બી સેમ સૂત્ર μ1 L1 બરાબર μ2 L2 હવે અહીંયા આપણો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5 છે ત્યારે અંતર કાપે છે 2 સેન્ટીમીટર બીજાનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શોધવાનો છે જેની અંદર એ અંતર કાપે છે 2.25 તો μ2 બરાબર 1.5 into 2 upon 2.25 15 નો વર્ગ 225 થાય એટલે 1.5 into 1.5 તો એ 2.25 થાય એટલે આના છેદમાં આને છેદ ઉડાડીએ તો 1.5 આવે એટલે આ 20 ના છેદમાં 15 એટલે 4 ના છેદમાં 3 તો આપણો આન્સર 4/3 આવે એ આન્સર આવશે ક્લિયર લખી નાખો ચાલો Next question 129 light of wavelength 5000 angstrom falls on a plane reflecting surface for what angle of incidence is reflected ray normal to the incident ray હવે તમને અહીંયા રિફ્લેક્ટિંગ સરફેસ આપી છે બરાબર હવે ઇન્સિડન્ટ રે એને લંબ રૂપે રિફ્લેક્ટેડ રે થવું જોઈએ તો આપણને ખબર છે ભાઈ આપાત કોણ છે ઈ I અને આ R બરાબર I થાય એટલે I plus I બરાબર 90 થવું જોઈએ I plus R બરાબર 90 એટલે I plus I બરાબર 90 એટલે 2I બરાબર 90 એટલે I બરાબર 45 એમાં વેવલેન્થ નું કોઈ કામ જ નથી આ પ્રકાશના પરાવર્તનનો ક્વેશ્ચન છે લેમ્બડાનું કોઈ કામ નથી બરાબર આપાત કોણ 45 નો હોય તો પરાવર્તન કોણ 45 નો થાય તો આપાત કોણ ને પરાવર્તિત કોણ આપણે કિરણ છે એ બે એકબીજાને લંબ હોય નેક્સ્ટ ક્વેશ્ચન 130 the time required for the light to pass through a glass slab of refractive index 1.5 of thickness 4 mm is c આપ્યું છે 3 into 10 raised to 8 meter per second speed of light in free space તો આપણને એવું કીધેલું છે કે ભાઈ આ 4 mm નું ડિસ્ટન્સ છે બરાબર એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5 છે એમાંથી પાસ થવા માટે સમય કેટલો લાગશે બરાબર હવે સમજો n બરાબર c by v એટલે v બરાબર c upon n અપરિણામ 1
બીજું v બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ માટે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય વેલોસિટી એટલે ડિસ્ટન્સ v ની કિંમત c અપોન n એટલે nd બાય c થશે બરાબર તો હવે આ સમય શોધવાનો છે n 1.5 ડિસ્ટન્સ 4 mm 4 mm ને આપણે મીટરમાં કન્વર્ટ જ કરી નાખીએ કારણ કે c પાછો મીટર પર સેકન્ડમાં છે એટલે 10 ની -3 ઘાત અને c એટલે 3 * 10⁸ તો અહીંયા 3 વડે ભાગ ચાલે તો આ 0.5 આવે 5 * 15 એટલે 0.5 ગુણાકારમાં 4 એટલે 2 તો 2 ગુણાકારમાં 10 ની -11 ઘાત સેકન્ડ એટલે આપણો આન્સર આવશે બી ખ્યાલ આવી ગયો નેક્સ્ટ ક્વેશ્ચન light of certain color has 2000 waves to the millimeter in air એટલે 1 મિલીમીટરમાં 2000 તરંગો છે કોઈ એક ચોક્કસ તરંગ લંબાઈના what will be the wavelength of this light in a medium of refractive index 1.25 તો જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.25 હોય એવા મીડિયમની અંદર એની વેવલેન્થ કેટલી બરાબર હવે 1 mm માં તમને આપેલા છે તરંગો 2000 તરંગો બરાબર મતલબ આપણે એમ કહી શકાય કે 2000 તરંગો ની લંબાઈ બરાબર 1 mm એટલે કે 10 ની -3 ઘાત મીટર તો એક તરંગની લંબાઈ બરાબર કેટલી હવે એક તરંગની લંબાઈને લેમ્ડા કહેવાય તો એ 1 * 10⁻³ મીટર છેદમાં 2000 થાય એટલે 1/2 એટલે 0.5 આ 10 ની 3 ઘાત ઉપર જાય તો -3 થાય એટલે 10 ની -3 એટલે આ 5 * 10⁻6 ના -1 એટલે -7 મીટર હવે 10⁻7 મીટર એટલે 5000 * 10 ની -10 ઘાત મીટર આમ લખી શકાય એટલે આ 5000 એંગસ્ટ્રોમ થાય બરાબર હવે વક્રીભવનાંક n બરાબર c/v એટલે f લેમ્બડા 0/f લેમ્બડા ff કટ થાય તો લેમ્બડા બરાબર લેમ્બડા 0/n આપણે જે અહીંયા શોધ્યું ને તે લેમ્બડા 0 શોધ્યું હવામાં તરંગ લંબાઈ અને આપણે શોધવાનું છે ઈ આપેલા માધ્યમમાં તરંગ લંબાઈ એટલે લેમ્બડા શોધવાનું છે તો આ લેમ્બડા 0/n એટલે 5000 એંગસ્ટ્રોમ એના છેદમાં 1.25 એટલે 5/4 તો આ 5 5 કેન્સલ થાય છેદનો છેદ ઉપર જાય 1000 ગુણાકારમાં 4 એટલે 4000 એંગસ્ટ્રોમ તો આપણો આન્સર આવશે 4000 એંગસ્ટ્રોમ તો એવો ઓપ્શન છે ડી એટલે આપણો આન્સર આવશે ડી 4000 એંગસ્ટ્રોમ આન્સર ડી લખી નાખો Question number 132. In a Young's double slit experiment, the wavelength of light has changed from 7000 angstrom to 3500 angstrom. એટલે આપણી તરંગ લંબાઈ છે એ 7000 એંગસ્ટ્રોમ માંથી ઘટીને 3500 એંગસ્ટ્રોમ मतलब आ लेम्बडा નું છે લેમ્બડા/2 થયું બરાબર y
ડબલિંગ ધ સેપરેશન બિટવીન ધ સ્લિટ્સ, એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર એ બમણું થયું, એટલે ડી નું ડી નું છે તે 2d થયું. Which of the following is not true for this experiment? કોઈ એક પ્રયોગ કરીએ છીએ યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ. એની અંદર આપણે તરંગ લંબાઈ 7000 હતી, એમાંથી આપણે તરંગ લંબાઈ 7000 ની કરી 3500, એટલે અડધી કરી. તરંગ લંબાઈ અડધી કરી અને સ્મોલ ડી બમણું કર્યું. સ્લિટની પહોળાઈ, બે સ્લિટ વચ્ચેનું અંતર છે તે બમણું કર્યું. તો નીચેનામાંથી શું સાચું નથી? The width of the fringes changes. હવે ફ્રિન્જીસ એટલે સલાકા, બરાબર? તો વ્યતિકરણ સલાકાની પહોળાઈ બદલાય છે, તો બરાબર છે. વ્યતિકરણ સલાકાની પહોળાઈ, આપણે અહીંયા પહોળાઈ બીટા જ એટલે લેમ્ડા ડી બાય ડી, એને જ સલાકાની પહોળાઈ કીધેલું છે, બરાબર? તો લેમ્ડાનું આપણે આમ કહીએ કે હવે બીટા ડેશ, તો શું થાય? લેમ્ડા ડેશ ડી બાય ડી ડેશ થાય. લેમ્ડા ડેશ એટલે લેમ્ડા બાય 2, ડી ને ડી જ રાખીએ, ડી ડેશ એટલે 2d, તો આ થશે લેમ્ડા ડી બાય 4d. પણ લેમ્ડા ડી બાય ડી એટલે તો બીટા, તો આ બીટા બાય 4 થાય, એટલે ચોથા ભાગની થાય, એટલે બદલાય છે, મતલબ પેલું સાચું છે. The color of bright fringes changes. તો જે મધ્યસ્થ પ્રકાશિત સલાકા અથવા તો પ્રકાશિત સલાકા છે એ બધી પ્રકાશિત સલાકાઓનો કલર બદલાય છે, તો બદલાય, બરાબર છે. ઓબ્વિયસ વસ્તુ છે કે 7000 એંગસ્ટ્રોમનો તરંગ હતો પેલા આપાત પ્રકાશ, તો 7000 એટલે એપ્રોક્સિમેટલી લાલ રંગ, તો બધી જ સલાકાઓ લાલ રંગની દેખાશે, પ્રકાશિત હશે તે. હવે 3500 એંગસ્ટ્રોમ એટલે એપ્રોક્સિમેટલી વાયોલેટ રંગ, બરાબર? તો એ વાયોલેટ રંગની બધી જ પ્રકાશિત સલાકાઓ દેખાશે, એટલે એનો રંગ બદલાય, તો બરાબર છે વાત. એટલે આન્સર આવે બી. એટલે સોરી, બી પણ સાચું છે, મતલબ આન્સર બી નહીં આવે. પછી ત્રીજું છે ધ સેપરેશન બિટવીન ધ સક્સેસિવ બ્રાઇટ ફ્રિન્જીસ ચેન્જીસ, અને ધ સેપરેશન બિટવીન ધ સક્સેસિવ ડાર્ક ફ્રિન્જીસ રિમેન્સ અનચેન્જડ. છેલ્લા બે આવા છે. તો જુઓ, successive separation between the two separation between the two successive bright fringes એટલે બીટા જ કહેવાય, લેમ્ડા ડી બાય ડી, લેમ્ડા ડી બાય ડી. તો એ બદલાય છે, એટલે સી સાચું છે, પણ ડી ખોટું છે. બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એ પણ લેમ્ડા ડી બાય ડી થાય, અને બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એ પણ લેમ્ડા ડી બાય ડી થાય. તો અહીંયા બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બદલાય છે, તો અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એ બદલાય છે, એ બી ચોથા ભાગનું જ થાય છે. એટલે આપણો આન્સર આવશે ડી. ક્વેશ્ચન નંબર 133, 133 નંબરનો ક્વેશ્ચન. In the Young's double slit experiment, a mica slab of thickness T and refractive index mu is introduced in the ray from first source S1. એટલે એક સોર્સ S1 છે, એની સામે આપણે માઇકાનો એટલે કે એવું પારદર્શક દ્રવ્ય આવે, એનો આપણે ટી જાડાઈનો અને મ્યુ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સનો એક સ્લેબ આપણે આગળ રાખીએ છીએ. By how much distance fringes pattern will be displaced? તો fringes pattern છે તે કેટલી ખસશે? તો મેં તમને ગઈકાલે સમજાવેલું કે ભાઈ આવી રીતે જ્યારે હોય ફરીથી કન્સેપ્ટ એક વખત યાદ દેવડાવી દો. હવે અહીંયા પડદો છે, તો અહીંથી જે પ્રકાશ આવશે અહીંયા સંપાત થાય, આ પ્રકાશ આવે એ બી અહીંયા સંપાત થાય, બરાબર? તો આ બંને પ્રકાશ છે એ અહીંયા સંપાત થશે અને ત્યાં મધ્યસ્થ પ્રકાશિત સલાકા રચશે. આનો પથ ને આનો પથ, બેનો પથ તફાવત શૂન્ય હોય. પણ હવે જ્યારે હું ટી જાડાઈનું
ટી થિકનેસ અને મ્યુ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વાળો કોઈ પદાર્થ અહીંયા એડ કરું તો પથ તફાવત રચાય. એ પથ તફાવત બરાબર મ્યુ ટી માઇનસ ટી હોય. કારણ કે આનું કાચની અંદર મ્યુ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વાળા જે જાડાઈ હોય મ્યુ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ની અને ટી જાડાઈની અંદરથી પ્રકાશને પસાર થવા માટે ટી સમય લાગે. તો એટલા જ પ્રકાશને હવામાંથી ટી સમયમાં પસાર થાય ત્યારે કેટલું અંતર કાપે? તો એ મ્યુ ટી જેટલું અંતર કાપે. તો એ આને સમતુલ્ય અંતર મ્યુ ટી અને હવામાં એક્ચ્યુઅલી અહીંયા કાપેલું અંતર ટી. તો એ મ્યુ ટી માઇનસ ટી એનો પથ તફાવત થાય. બરાબર. એટલે જ્યારે તમારે આવી રીતે ગણવાનું હોય તો સમજો અહીંથી આટલું અંતર હવા છે તો અહીંયા બી એને એક્ઝેક્ટલી એટલી જ જાડાઈ આપણે ગણીએ તો આ હવા છે એટલે આને આ બે પથ સરખા. અહીંથી આ અંતર ને અહીંથી આ અંતર સરખું. તો અહીંયા એ હવામાં ટી અંતર કાપે છે જ્યારે અહીંયા છે એ કાચમાં ટી અંતર કાપે છે. સપોઝ માઇકામાં ટી અંતર કાપે છે. તો આ કાચનો આને સમતુલ્ય હવામાં પથ અંતર કેટલું થાય? તો એ મ્યુ ટી થાય. હવામાં એનું અંતર મ્યુ ટી થાય. તો અહીંયા એનું અંતર ટી છે તો આ મ્યુ ટી માઇનસ ટી એનો પથ તફાવત થાય. હવે પથ તફાવત એનું એક સૂત્ર મેં તમને કીધેલું હતું xd/d બરાબર મ્યુ માઇનસ 1 ને આ ટી થાય. તો આપણે x નું સૂત્ર પૂછ્યું છે માટે x બરાબર શું થશે? મ્યુ માઇનસ 1 ઇન્ટુ ટી. આ d ગુણાકારમાં જાય એટલે d ગુણાકારમાં અને સ્મોલ d છેદમાં. તો એને એના જેવું ઓપ્શન એને આમ લખ્યું છે d મ્યુ માઇનસ 1 ટી અપોન d. આન્સર છે b. બરાબર. આ d ને અહીંયા લખ્યું છે તો b આન્સર આવશે. હજુ એક ક્વેશ્ચન કરી નાખીએ. થોડો મોટો છે રહેવા દે. આટલું લખી નાખો પહેલા. Question number 134. 134 number question. The two coherent sources with intensity ratio beta produce the interference. એટલે બે કોહરન્સ એટલે સુસંબંધ ઉદ્ગમો કે જેની તીવ્રતાનો ગુણોત્તર બીટા છે એ એકબીજા પર સંપાત થઈને વ્યતિકરણ શલાકાઓ ઉપજાવે છે. The fringe visibility will be. તો ફ્રિન્જ ની વિઝિબિલિટી એટલે શું? બરાબર. તો વિઝિબિલિટી નું સૂત્ર છે વિઝિબિલિટી બરાબર I max minus I minimum છેદમાં I max plus I minimum. એને ફ્રિન્જની વિઝિબિલિટી કહેવાય. બરાબર. તો હવે આ ગુણોત્તર આપણે ગમે તેમ કરીને I maximum minus I minimum છેદમાં I maximum plus I minimum શોધવાનું છે. તો પહેલા તો તમને I1/I2 તીવ્રતાનો ગુણોત્તર આપ્યો છે બીટા. હવે તીવ્રતા ચલે છે કંપ વિસ્તાર એનો વર્ગ થાય એટલે I1 is proportional to કંપ વિસ્તારને આપણે A1 કહીએ તો A1 નો સ્ક્વેર અને I2 is proportional to A2 નો સ્ક્વેર એટલે I1/I2 બરાબર A1 સ્ક્વેર by A2 સ્ક્વેર બરાબર બીટા.
માટે a1/a2 બરાબર અંડરરૂટ બીટા. હવે યોગ વિયોગ પ્રમાણ લેતા તો આ બીટાના છેદમાં 1 કહેવાય. એટલે a1 plus a2 છેદમાં a1 minus a2 બરાબર રૂટ b પ્લસ રૂટ બીટા પ્લસ 1 છેદમાં રૂટ બીટા માઇનસ 1. હવે a1 plus a2 એટલે a મેક્સિમમ છેદમાં આ a મિનિમમ બરાબર અંડર રૂટ બીટા પ્લસ 1 છેદમાં અંડર રૂટ બીટા માઇનસ 1. બરાબર. તો a maximum by a minimum એનો સ્ક્વેર કરना તો અંડર રૂટ બીટા પ્લસ 1 એનો સ્ક્વેર છેદમાં અંડર રૂટ બીટા માઇનસ 1 એનો સ્ક્વેર. હવે I maximum નો સ્ક્વેર ઇઝ પ્રોપોર્શનલ આપણે a maximum નો સ્ક્વેર ઇઝ પ્રોપોર્શનલ ટુ I maximum. એટલે a max નો સ્ક્વેર ચલે છે I max અને a minimum નો સ્ક્વેર ચલે છે I minimum. એટલે ટૂંકમાં અહીંયા a max નો વર્ગ છેદમાં a minimum નો વર્ગ એનો મતલબ થયો I max by I minimum. એના બરાબર આનું જ આપણે કિંમત લેવાનું છે. એટલે અંડર રૂટ બીટા નો વર્ગ એટલે બીટા પ્લસ 2 રૂટ બીટા પ્લસ 1 છેદમાં બીટા માઇનસ 2 રૂટ બીટા પ્લસ 1. હવે I મેક્સિમમ છેદમાં I મિનિમમ આવું છે. તો આમાં હજુ યોગ પ્રમાણ લઈએ. वियोग योग प्रमाण लेता है. अंश में वियोग ने छेद में योग तो I max माइनस I मिनिमम छेद में I max प्लस I मिनिमम बराबर बीटा प्लस 2 रूट बीटा प्लस 1 माइनस बीटा माइनस माइनस प्लस 2 रूट बीटा माइनस 1 छेदमा बीटा प्लस 2 रूट बीटा प्लस 1 माइनस सॉरी प्लस बीटा माइनस 2 रूट बीटा प्लस 1. અહીંયા આ બીટા અને માઈનસ બીટા ઉડી જાય 1 ને માઈનસ 1 ઉડી જાય. અહીંયા બીટા સોરી બીટા અને બીટા તો નહીં ઉડે. આ રૂટ 2 રૂટ બીટા અને માઈનસ 2 રૂટ બીટા ઉડી જશે. એટલે અંશમાં આવશે 2 ટાઈમ્સ 2 રૂટ બીટા અને છેદમાં આવશે 2 ટાઈમ્સ બીટા પ્લસ 1 કારણ કે આ બી બીટા પ્લસ બીટા એટલે આ બીટા પ્લસ 1 ને આ બીટા પ્લસ 1 બે વખત છે એટલે 2 ટાઈમ્સ બીટા આ બે ઉડી જાય. તો 2 રૂટ બીટા છેદમાં બીટા પ્લસ 1 આવો કંઈક આન્સર આવે. એટલે આપણો આન્સર આવશે એ. तो I maximum minus I minimum छेदમાં I maximum વત્તા I minimum ને વિઝિબિલિટી કહેવાય. દ્રશ્યતા શલાકાઓની દ્રશ્યતા અથવા તો વિઝિબિલિટી એનું આ સૂત્ર છે I max minus I minimum છેદમાં I max plus I minimum. આ યાદ રાખજો. લખી નાખો. Question number 135. Two slits 4 mm apart are illuminated by
લાઇટ ઓફ વેવલેન્થ 6000 એંગસ્ટ્રોમ. હવે ટુ સ્લિટ વચ્ચેનું અંતર છે 4 mm એટલે ડી તમને આપ્યું છે ઇન શોર્ટ 4 mm. બીજું આપ્યું છે એની વેવલેન્થ 6000 એંગસ્ટ્રોમ એટલે લેમ્બડા 6000 એંગસ્ટ્રોમ. What will be the fringe width on a screen placed 2 meter far from the slits? તો what will be the fringe width on a screen? હવે fringe width ને આપણે કહીએ છીએ બીટા, બરાબર, અને 2 meter far from the slit એટલે d આપ્યું છે એ 2 મીટર છે. તો બીટા નું સૂત્ર સિમ્પલ જ છે, બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડી બાય ડી. પણ આ ત્રણેયના એકમ જુદા છે અને જવાબો બધા આપ્યા છે તમને mm માં આપ્યા છે. એટલે જો આપણે બધાને જ પહેલા તો આ 4 mm છે તો એને 4 × 10⁻³ મીટરમાં કન્વર્ટ કરીએ. 6000 એંગસ્ટ્રોમ છે તો 6000 × 10⁻10 મીટર થાય અને આ તો 2 મીટર છે. પેલા કિંમતો મૂકી દીધી. 6000 × 10⁻10 d ની વેલ્યુ 4 × 10⁻³ સોરી કેપિટલ D એટલે તો 2 મીટર અને આ 4 × 10⁻³ તો 6 × 10⁻7 × 2/4 આ 2 કેન્સલ થાય આ 3 એટલે 3 × 10⁻7 મીટર. આ 10⁻³ ઘાત તો રહી ગઈ એટલે આ -4 ઘાત મીટર. આ 0.4 × 10⁻³ ઘાત મીટર સોરી 0.3 તો આ 0.3 mm થાય એટલે આપણો આન્સર આવશે બી 0.3 mm. 6000 10⁻10 ઘાત એટલે -7 અને આ -3 તો આ -4 ઘાત બરાબર છે. આન્સર આવશે બી. એના પછીનો ક્વેશ્ચન, સોપ બબલ લુક્સ કલર્ડ ડ્યુ ટુ. તો સોપ બબલ હોય કે રસ્તા ઉપર એકદમ પતલું ઓઇલ ઢોળાયેલું હોય, બરાબર, તો એના ઉપર પ્રકાશ પડે ત્યારે ઓઇલના છે જુદા જુદા પતલા લેયરમાંથી પાછું આમ પ્રકાશ પરાવર્તન પામે ત્યારે આપણને જુદા જુદું રંગીન દેખાય. તો એ રંગીન દેખાવાનું કારણ છે એના જુદા જુદા ભાગમાંથી જે પ્રકાશ પરાવર્તિત થાય છે એકબીજા સાથે વ્યતિકરણ ઉપજાવે અને એના કારણે આપણને એ રંગીન દેખાય. તો આન્સર વ્યતિકરણ છે એ કન્ફર્મ છે એટલે એનો આન્સર આવે સી. સોપ બબલમાં બી વ્યતિકરણ જ આવે એટલે 136 આન્સર આવે સી વ્યતિકરણ. ઇન્ટરફિયરન્સ એટલે વ્યતિકરણ, બરાબર. જો એ બધા શબ્દોનો અર્થ કહી દો. ડિસ્પર્ઝન એટલે ફેલાઈ જવું, ડિસ્પર્સ થવું, બરાબર. પછી આવે રિફ્લેક્શન એટલે પરાવર્તન, ઇન્ટરફિયરન્સ એટલે વ્યતિકરણ અને નન ઓફ ધીસ એટલે આમાંથી કોઈ પણ એક નહીં. તો આમાં ઇન્ટરફિયરન્સ સી આન્સર આવે. In a Young's double slit experiment, the two slits are 0.2 mm apart. એટલે small d આપ્યું છે 0.2 mm. The interference fringes for light of a wavelength 6000 angstrom એટલે લેમ્બડા આપ્યું છે 6000 angstrom are found on the screen of 80 cm away. d આપ્યું છે 80 cm away. The distance of fifth dark fringe n बराबर 4. FRNG
બરાબર. હવે સમજો આપણું સૂત્ર ડાર્ક ફ્રિન્જ માટેનું શું હતું? n + 1/2 લેમ્બડા પદ તફાવત બરાબર. પણ એ n + 1/2 લેમ્બડામાં આપણે 0 થી સ્ટાર્ટ કરવાનું. 0 1 2 3 4. તો પાંચમું હોય એટલે કિંમત પાંચમી 0 1 2 3 4. તો 0 1 2 3 4. તો પાંચમી ડાર્ક ફ્રિન્જ એટલે n બરાબર 4 લેવાનું. 1 2 3 4 5. પાંચમી કિંમત મૂકવાની એટલે પાંચમી ડાર્ક ફ્રિન્જ. પહેલી કિંમત મૂકો ત્યારે n + 1/2 લેમ્બડા. તો જ્યારે પદ તફાવત લેમ્બડા/2 હોય એટલે કે n ની કિંમત 0 મૂકો ત્યારે 1/2 લેમ્બડા એટલે લેમ્બડા/2 આવે. તો લેમ્બડા/2 જ્યારે પદ તફાવત હોય ત્યારે પણ આપણને પ્રથમ ક્રમનું વિનાશક વ્યતિકરણ રચાય. એટલે પાંચમા ક્રમનું વિનાશક વ્યતિકરણ રચાય એના માટે n ની વેલ્યુ 4 લેવાની હોય. હવે આપણને ખબર છે પદ તફાવત બરાબર n + 1/2 લેમ્બડા. હવે આપણને પૂછ્યું શું છે? The distance of dark fringe from the central fringe એટલે x પૂછેલું છે ટૂંકમાં. તો પદ તફાવત એટલે xd/d બરાબર n + 1/2 લેમ્બડા. તો x શોધવાનું છે. d ની કિંમત 0.2 mm ને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 10 ની -3 ઘાત એટલે 0.2 × 10⁻³ મીટર. 6000 એંગસ્ટ્રોમ એટલે 6000 ગુણાકારમાં 10 ની -10 ઘાત મીટર એટલે 6 × 10⁻7 મીટર. 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર. તો આ d ની વેલ્યુ 0.2 × 10⁻³ d ની વેલ્યુ 0.8 બરાબર n ની વેલ્યુ 4 + 1/2 અને લેમ્બડા ની વેલ્યુ 6 × 10⁻7. તો x બરાબર પહેલા તો આ 4 ગુણાકાર 4 + 1/2 એટલે 4 દુ 8 ને 9 9/2. આ લેમ્બડા ની વેલ્યુ 6 × 10⁻7. 0.8 ગુણાકારમાં જાય એટલે અંશમાં જાય. 0.8 અંશમાં જશે અને છેદમાં 0.2 × 10⁻3. આ 0.2 ને 0.8 તો અહીંયા 4 આવે. આ 2 ને 2 ઉડે તો અહીંયા 2 આવે. બરાબર. 6 ગુણાકારમાં 2 એટલે 6 દુ 12 12 * 9 108 ગુણાકારમાં 10 ની -4 એટલે 10.8 ગુણાકારમાં 10 ની -3 ઘાત મીટર. એટલે આન્સર તમને mm માં હોય તો 10.8 mm થાય. mm જ છે એટલે આ 10.8 mm. તો આન્સર એવો છે D. એટલે આન્સર આવશે D. લખીએ.